રાજકોટમાં યોજાયેલા સમૂહલગ્ન કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાનું નિવેદન. આપણા જ સમાજની 2 અને 5 લોકોની ટપોરીઓની ટીમ સમાજનું કામ બગાડી રહી છે. રાદડિયા પરિવાર વિશે ખરાબ કમેન્ટ લખવામાં આવે. અમુક લોકો રાજકારણમાં નથી છતાં સમાજના નામે રાજકારણ કરે છે. હવે ટોળકી મને હેરાન કરશે તો પણ આ સમાજની જવાબદારીમાંથી પાછી પાની નહીં કરું. સમાજની આગેવાની મારી નથી લેવી. એક યા બીજી રીતે મને પાડી દેવાના પ્રયત્નો કરે છે. મારી ખુલ્લી ચેલેન્જ છે, રાજકારણમાં આવી જાઓ. જયેશ રાદડિયાએ પહેલો નિર્ણય કર્યો તો જામગોણા છાત્રાલય ખાલી હતી, ત્યારે રજા હતી. મેં તાત્કાલિક કોવિડ સેન્ટર ઊભું કરો. કલેક્ટરને ફોન કર્યો, મને ખાલી ડોક્ટરની અને મંજૂરીની વ્યવસ્થા આપો, બાકી ઓક્સિજનથી લઈ અને તમામ વ્યવસ્થાઓ એ સાત સમાજના આગેવાનો દાતાઓના સહકારથી કર્યું. જેતપુર અને જામગોણામાં કોવિડ સેન્ટર લાવી 10,000થી વધારે દર્દીઓને 1 પણ રૂપિયો લીધા વગર અહીંથી ઘરે મોકલવાનું કામ અમારી ટીમે તે દિવસે કર્યું છે. અને પરિસ્થિતિ હતી, એમ્બ્યુલન્સ આવે ને બાપાને લઈને છોકરા આગા ઉભા રહેતા 15 ફૂટ. તેથી મારી જામગોણાની જેતપુરની સ્વયંસેવકોની ટીમ એમ્બ્યુલન્સમાંથી લઈને સીધા રૂમ સુધી પહોંચાડી આવતા. અને તેથી એ પરિસ્થિતિમાં કોરોનાની અંદર લોકો બાજુમાં જવાનું બીજા ને, તેથી જયેશ રાદડિયા એક ખાટલે દિવસમાં 3 વાર રાઉન્ડ મારવા ગયો. કઈ પ્રશ્ન નથી ને. તેથી મારા મમ્મીએ બેઠા મને ઘરે ના નહીં પડ્યો, જાતરિયા હું કરો છો તમે? અને કામ કર્યું છે ને. રાજનીતિનો સમય આવશે, તેથી હું રાજનીતિનો માણસ હોઉં, તેથી લડવાની કાયમી માટે તૈયાર છે. પણ જ્યાં સમાજ અને જયેશ રાદડિયા એ ટાર્ગેટ કરવાની જયારે વાત આવે ત્યારે મારી સમાજને નમ્રબદ્ધ વિનંતી છે. આવા લોકો છે ને અત્યારથી ચાલુ થઈ ગયા છે. એ 2 દિવસ પહેલા હું ફેસબુકમાં ક્યાંક વાંચતો હતો, કારણ કે હું પેટમાં એને આ સમૂહ લગ્ન દેખાય ખબર છે કે હમણાં જયેશ રાદડિયાનો વારો આવશે એટલે તીર કેમનું આવશે. અગાઉથી પેટમાં દુખતું હતું 2 દિવસ પહેલા. મેં તો રાહ જોવો, તીર આવશે જ. અને મારું તીર મેં માર્યું હોય ને એ વાંકા ચૂકવું ન હોય. તીર મારવાની, મારવું હોય તો સીધું નિશાના ઉપર મારવાનું. સમાજના કાર્યક્રમ તાકાત નથી કરવાની, અને કરો તો સમાજના કાર્યક્રમ તાકાતથી કરવા. સમાજ એકવાર જોતો રહી જાવ કે ના, આ લેવા પટેલ સમાજની તાકાત છે. અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર કે મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ આ સમૂહ લગ્નનો તમે જે સૌએ સાથ અને સહકાર આપ્યો છે, આ તકે તમારો આભાર વ્યક્ત કરું છું. અને 2025ની અંદર આ સમૂહ લગ્ન થયું, આ 9મો. હવે 2 વર્ષ સુધી એક પણ સમાજનું સમૂહ લગ્નનું 2 વર્ષ આયોજન નથી. 2 વર્ષ નહીં, 10મો સમૂહ લગ્ન. 2 વર્ષ પછી હું જાહેરાત કરીશ, 2 વર્ષ પછી ભવ્ય સમૂહ લગ્ન કરવો. અને આ મંચ ઉપરથી કહું છું, ગયા વર્ષે કીધું તો આ વખતે 511 કર્યા ને. લેવા પટેલ સમાજમાં પ્રશ્ન છે, ગરીબ ગરીબ દીકરીઓ છે, અને 500ની જગ્યાએથી 100, 150, 200, 700 સુધી લઈ જાવ. જયેશ રાદડિયાની તૈયારી છે આવતા દિવસે.